ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટર જે છે એ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તે ખાસ પ્રકારનો ન્યુક્લિયર રિએક્ટર પાવર પ્લાન્ટની રેખાકૃતિ અહીં આકૃતિની અંદર દર્શાવેલી છે. તેની અંદર થર્મલ ન્યુટ્રોન વડે વિખંડન થઈને યુરેનિયમ 92235 ને બળતણ તરીકે લેવામાં આવે છે. તેની અંદર કુદરતી યુરેનિયમમાં તેનું પ્રમાણ 0.7% હોય છે, જ્યારે યુરેનિયમ 92238 નું તેની અંદર પ્રમાણ જે છે એ 99.3% હોય છે. આ ખાસ પ્રક્રિયાઓ દ્વારા યુરેનિયમ 92235 નું પ્રમાણ જે છે તે લગભગ 3% કરવામાં આવે છે. આ જે યુરેનિયમ છે તેને સમૃદ્ધ આવો જે યુરેનિયમ મળે છે તેને સમૃદ્ધ યુરેનિયમ કહે છે. જ્યારે ન્યુટ્રોનનું શોષણ જે છે એ યુરેનિયમ 92238 દ્વારા થાય છે. આમ યુરેનિયમ 92238 જે છે ન્યુટ્રોનનું શોષણ કરે છે અને પ્રક્રિયાઓ દ્વારા પ્લુટોનિયમ Pu 94239 બનાવે છે. એ પ્રક્રિયા જોઈએ. યુરેનિયમ 92238 જે છે એ ન્યુટ્રોનનું શોષણ કરીને યુરેનિયમ 92239 માંથી નેપ્ચ્યુનિયમ Np 93239 બનાવે છે, જેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જાય છે. આ નેપ્ચ્યુનિયમ છે Np 93239 એ પ્લુટોનિયમ 94239 બનાવે છે, જેનામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જાય છે. આ જે પ્લુટોનિયમ આપણને મળે છે તે રેડિયોએક્ટિવ તત્વ છે અને ધીમા ન્યુટ્રોન વડે તેનું વિખંડન થઈ શકે છે. હવે આપણે રિએક્ટર વિશે સમજૂતી મેળવીએ. રિએક્ટરની અંદર ગર્ભ ભાગની અંદર આ જે કોર દર્શાવેલો છે તેની અંદર બળતણ અને મોડરેટર દ્રવ્યો આવેલા છે. આમાં બળતણ છે તેમજ મોડરેટર દ્રવ્યો આવેલા છે. મોડરેટર અને શીતક તરીકે આપણે અહીં સાદું પાણી વાપરેલું છે. અહીં મોડરેટર અને શીતક તરીકે સાદું પાણી વાપરવામાં આવે છે. આને પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર પણ કહેવામાં આવે છે. આ જે પાણી છે એને પંપ મારફતે રિએક્ટરના કોરમાં ધકેલવામાં આવે છે. આ પાણીને અહીંયા જે પંપ છે એના મારફતે આ રિએક્ટરનો જે કોર છે એમાંથી પંપ મારફતે ધકેલવામાં આવે છે અને કોરમાંથી બહાર આવે ત્યારે એ જે પાણી હશે જે અહીંયા ઘડી છે એ પાણીનું દબાણ જે છે એ 150 atm અને તેનું તાપમાન જે છે એ 600 કેલ્વિન જેટલું વધારે હોય છે. આ જે પાણી છે એટલે કે તેનું વરાળમાં રૂપાંતરણ થયું હોવાથી ઊંચા દબાણે રહેલી જે વરાળ છે તે જનરેટરની અંદરથી પસાર કરવામાં આવે છે. સ્ટીમ જનરેટરની અંદરથી ત્યારે તેમાં ઊંચા દબાણવાળી સ્ટીમ એટલે કે ઊંચા દબાણવાળી જે વરાળ છે એ
અહીંયા ટર્બાઇન ની અંદર જાય છે અને આ જે વરાળ છે એ ટર્બાઇન અને ચલાવે છે. ત્યારે અહીંયા બર્તન અને મોડરેટરો આવેલા છે. આ પાણી છે તેને સ્ટીમ જનરેટરમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેનું દબાણ 150 atm અને તેનું તાપમાન 600 કેલ્વિન થાય છે. અહીં ઊંચા દબાણે રહેલી વરાળને ટર્બાઇન તરફ ધકેલવામાં આવે છે, જે ટર્બાઇનને ચલાવવામાં મદદરૂપ થાય છે. એ ટર્બાઇનને ચલાવે છે ત્યારબાદ તેનું દબાણ નીચું આવી જાય છે અને જે નીચા દબાણવાળી વરાળ જે છે એ અહીંયા ઘડી આવે છે ત્યારે તેને ઠંડી પાડવામાં આવે છે. અહીંયા બીજું પાણી જે છે એ ઠંડુ પાણી અહીંયાથી પસાર કરવામાં આવે છે. આથી અહીં રહેલું જે નીચા દબાણવાળી વરાળ છે એ અહીંયા ઘડી ઠંડી પડે છે અને ઠંડી પડીને ફરી પાછી તેને પંપ મારફતે અહીંયા ધકેલવામાં આવે છે. એટલે કે ફરી પાછી એને પંપની મદદથી રિએક્ટરમાં મોકલવામાં આવે છે. ગુણન અંક કે જે હતો તેનું નિયંત્રણ કરવા માટે રિએક્ટરની અંદર અહીં નિયંત્રક સળિયાઓ રાખેલા હોય છે જે કે નું નિયંત્રણ કરે છે.